શું તમે ક્યારેય કોઈ એવું સપનું જોયું છે જે તમારા ઊંઘમાંથી જાગતાની સાથે જ તમારા મનમાં ગુંજતું હોય? એક એવું સપનું જે માત્ર કલ્પના નથી લાગતું, પરંતુ કોઈ સંકેત લાગે છે. સપના માત્ર મગજની ઉપજ નથી હોતા. ઘણી વખત તે આપણા ભાગ્ય અને આપણા આવનારા સમયના સંકેત પણ બની જાય છે. જૂના ગ્રંથો અને શાસ્ત્રોમાં સપનાનું મોટું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ઋષિ મુનિઓથી લઈને આધુનિક વૈજ્ઞાનિકો સુધી બધા માને છે કે સપનામાં કેટલાક ઊંડા રહસ્યો છુપાયેલા હોય છે. કેટલાક એવા સંદેશા જે આવનારા સમયની તસવીર બતાવી શકે છે. આજે આપણે આવા જ 20 સંકેતોની વાત કરીશું, જે જો તમારા સપનામાં દેખાય તો સમજી લો કે તમારું ભાગ્ય બદલવાનું છે. તમારી કિસ્મત એક નવા વળાંક પર પહોંચવાની છે. દરેક સંકેત એક વાર્તા કહે છે, અને તે વાર્તાઓમાં બ્રહ્માંડનું રહસ્ય છુપાયેલું હોય છે. પહેલી વસ્તુ, જો તમે સપનામાં તમારી જાતને ઉડતા જુઓ. આ સપનું ઘણા લોકોને આવે છે, પરંતુ તેનો અર્થ ઘણો ઊંડો હોય છે. જો તમે તમારા સપનામાં જોઈ રહ્યા છો કે તમે જમીનની ઉપર ખુલ્લા આકાશમાં ઉડી રહ્યા છો અને તમને કોઈ ડર નથી, તો આ સંકેત છે કે તમે તમારા જીવનના બંધનોમાંથી મુક્ત થવાના છો. આ સંકેત છે કે તમે જલ્દી જ કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરશો. ખાસ કરીને જો ઉડાનમાં તમે તમારી જાતને હળવા અનુભવો છો અને તમને શાંતિ મળી રહી છે, તો આ સ્પષ્ટ સંકેત છે કે બ્રહ્માંડ તમને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છે. તમારી અંદરની અડચણો હવે ખતમ થવાની છે અને તમે આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો. બીજી વસ્તુ, સપનામાં ખૂબ જ શુદ્ધ વહેતું પાણી જોવું. પાણી હંમેશા જીવન અને પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે સપનામાં વહેતી નદી, ધોધ અથવા સમુદ્ર જુઓ છો અને તે પાણી એકદમ શુદ્ધ અને વાદળી છે, તો આ તમારા જીવનમાં આવનારી શુદ્ધતા અને પ્રગતિનું પ્રતીક છે. આનો અર્થ એ છે કે તમારી જિંદગીમાં હવે નકારાત્મકતા ખતમ થવાની છે અને એક નવી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થવાનો છે. આ ધન, શાંતિ અને સ્વાસ્થ્ય ત્રણેયમાં સુધારાનો સંકેત હોઈ શકે છે. જો તમે પાણીમાં નાહી રહ્યા છો અથવા તરી રહ્યા છો, તો સમજો કે ઈશ્વર તમારા જૂના કર્મોની સફાઈ કરી રહ્યા છે અને હવે તમારા માટે નવી તકો ખુલવાની છે. ત્રીજી વસ્તુ, સપનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મળવા. જો તમે સપનામાં દેવી લક્ષ્મીને હસતા જુઓ, તમને આશીર્વાદ આપતા જુઓ અથવા તેમના ચરણોમાં બેઠેલા જુઓ, તો આ અત્યંત શુભ સંકેત છે. આ સપનું એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ધન, વૈભવ અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે. આ માત્ર ભૌતિક સંપત્તિની વાત નથી, પરંતુ આંતરિક સંતોષ, સ્થિરતા અને પ્રસન્નતા તરફ પણ ઇશારો કરે છે. જો તમે જીવનમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છો અને આવું સપનું આવે છે, તો સમજો કે તો સમય પૂરો થવાની તૈયારીમાં છે અને હવે તમારા ભાગ્યના દ્વાર ખુલવા જઈ રહ્યા છે. ચોથી વસ્તુ, સપનામાં મંદિર અથવા કોઈ પવિત્ર સ્થાન પર હોવું. જો તમે તમારી જાતને કોઈ મંદિર, તીર્થસ્થાન, ગંગા ઘાટ અથવા હિમાલય જેવા પવિત્ર સ્થળ પર જુઓ છો, તો આ સપનું જણાવે છે કે તમારી આત્મા હવે જાગૃત થવા માટે તૈયાર છે. આ સંકેત છે કે તમારી અંદર છુપાયેલી શક્તિ હવે સક્રિય થઈ રહી છે અને તમારી આત્મા આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધી રહી છે. આ માત્ર ભક્તિનો સંકેત નથી, પરંતુ એ પણ જણાવે છે કે તમારા જીવનમાં સકારાત્મક દિશાનું આગમન થઈ ચૂક્યું છે. પાંચમી વસ્તુ, સપનામાં સોના અથવા ચાંદીના સિક્કા જોવા. જો તમે સપનામાં જોઈ રહ્યા છો કે તમારા હાથમાં સોના કે ચાંદીના સિક્કા છે, તમે તેને ગણી રહ્યા છો અથવા કોઈ તમને આપી રહ્યું છે, તો આ સંકેત છે કે તમારા જીવનમાં અચાનક ધનલાભ થઈ શકે છે. આ સપનું તમારા ભાગ્યમાં છુપાયેલા તે ખજાનાનું પ્રતીક છે જે હવે જાગૃત થવા માટે તૈયાર છે. આ એ પણ દર્શાવે છે કે તમારા પ્રયત્નોનું ફળ મળવાનો સમય આવી ગયો છે. જો તમે કોઈ વ્યાપારમાં છો, નોકરી શોધી રહ્યા છો અથવા કોઈ નવી યોજના બનાવી રહ્યા છો, તો આ સપનું જણાવે છે કે હવે તમારો સમય આવી ગયો છે. છઠ્ઠી વસ્તુ,
સપનામાં શાંત અને હસતા ભગવાન શિવના દર્શન. ભગવાન શિવનું સપનું માત્ર સૌભાગ્યનું જ નહીં પરંતુ સંપૂર્ણ જીવન પરિવર્તનનો સંકેત હોય છે. જો તમે શિવને ધ્યાન કરતા, ધ્યાન મુદ્રામાં બેઠેલા અથવા હસતા જુઓ છો તો આ બ્રહ્માંડનો સ્પષ્ટ સંદેશ છે કે તમારા જીવનમાં ઈશ્વરીય કૃપા વરસવાની છે. આ સપનું જણાવે છે કે તમારી પરેશાનીઓ હવે ખતમ થશે, તમારા જીવનમાં સ્થિરતા આવશે અને જે વસ્તુઓ તમને પરેશાન કરી રહી હતી તે પોતાની મેળે જ સમાપ્ત થવા લાગશે. સાતમી વસ્તુ, સપનામાં લીલાછમ ખેતરો, ફૂલોવાળો બગીચો અથવા વૃક્ષો અને છોડ જોવા. જો તમે સપનામાં હરિયાળી જુઓ છો, સુંદર ફૂલોથી ભરેલો બગીચો જુઓ છો અથવા તમારી જાતને ઝાડની વચ્ચે ફરતા જુઓ છો તો આ અત્યંત શુભ સપનું છે. આ સપનું દર્શાવે છે કે તમારા જીવનમાં સમૃદ્ધિ અને વિકાસનો સમય આવવાનો છે. આ સંકેત છે કે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમે જીવનમાં સ્થિરતા અને સંતુલન સ્થાપિત થવાનું છે. આઠમી વસ્તુ, સપનામાં પ્રગટતો દીવો અથવા અગ્નિ જુઓ. દીવાનો પ્રકાશ અંધકારને મિટાવે છે. જો તમે તમારા સપનામાં દીવો પ્રગટતો જુઓ છો અને તેની જ્યોત સ્થિર અને શાંત છે તો આ દર્શાવે છે કે તમારા જીવનમાં હવે પ્રકાશ આવવાનો છે. આ સપનું એક નવી શરૂઆત છે, એક નવી ઉર્જા અને આત્મિક સંતુલનનું પ્રતીક છે. આ સંકેત છે કે હવે તમારા જીવનના અંધકારમય પાસાઓ સમાપ્ત થવાના છે અને બ્રહ્માંડ તમને જ્ઞાન, શાંતિ અને સ્થિરતા તરફ લઈ જઈ રહ્યું છે. નવમી વસ્તુ, સપનામાં સ્વચ્છ આકાશ, ચમકતા તારા અથવા પૂર્ણ ચંદ્ર જુઓ. જો તમે સપનામાં આકાશને ખૂબ જ સ્વચ્છ જુઓ છો, તેમાં તારા ઝગમગતા દેખાય છે અથવા પૂનમનો ચંદ્ર દેખાય છે તો આ એક અત્યંત રહસ્યમય અને શુભ સંકેત હોય છે. આ દર્શાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટી ચમત્કારી ઘટના બની શકે છે. આ સંકેત છે કે તમારી અંતરાત્મા હવે બ્રહ્માંડના ઉર્જા ક્ષેત્ર સાથે જોડાવા લાગી છે. દસમી વસ્તુ, સપનામાં સફેદ ગાય, કમળનું ફૂલ અથવા મોર જુઓ. જો તમે સફેદ ગાયને શાંતિથી ચરતી જુઓ છો, કમળના ફૂલને પાણીમાં ખીલેલું જુઓ છો અથવા મોરને નાચતો જુઓ છો તો આ ત્રણેય સંકેતો અત્યંત સૌભાગ્યશાળી માનવામાં આવે છે. ગાય લક્ષ્મીનું પ્રતીક છે, કમળ આધ્યાત્મિક જાગરણ અને આત્મશુદ્ધિનું અને મોર વૈભવ, ઉત્સવ અને આનંદનું પ્રતીક છે. જો આ ત્રણેયમાંથી કોઈ પણ સપનું આવે છે તો સમજી લો કે તમારું જીવન એક સુંદર અને સમૃદ્ધ દિશામાં જવા માટે તૈયાર છે. 11મી વસ્તુ, સપનામાં તમારી જાતને કોઈ ઊંચા પહાડ કે શિખર પર જોવી. જો તમે સપનામાં તમારી જાતને કોઈ ઊંચી પહાડી અથવા શિખર પર ઊભેલા જુઓ છો તો આ સંકેત છે કે તમારી મહેનત હવે તેની ચરમસીમા પર પહોંચી ગઈ છે અને ફળ મળવાનો સમય નજીક આવી ગયો છે. આ સપનું જણાવે છે કે તમે સંઘર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી છે અને હવે તમે એ મુકામની ખૂબ નજીક છો જ્યાંથી તમને સન્માન, સફળતા અને ઓળખ મળવાની છે. જો પહાડ બરફથી ઢંકાયેલો છે અને તમે ત્યાં આરામથી ઊભા છો તો આ વિશેષ રૂપથી શુભ સંકેત છે. આ જણાવે છે કે તમે સ્થિરતા અને માનસિક શાંતિની અવસ્થામાં પ્રાપ્ત કરવાના છો. 12મી વસ્તુ, સપનામાં સોનેરી પ્રકાશ અથવા આકાશમાંથી આવતી કોઈ દિવ્ય ચમક. જો તમે સપનામાં એક વિશેષ પ્રકારનો સોનેરી પ્રકાશ જુઓ છો જે ઉપરથી નીચે તરફ આવી રહ્યો હોય અથવા આકાશમાંથી ઉતરતો કોઈ પ્રકાશ તમને સ્પર્શી રહ્યો હોય તો આ સપનું અત્યંત દુર્લભ અને શુભ માનવામાં આવે છે. આ સંકેત છે કે તમને કોઈ વિશેષ દિવ્ય કૃપાનો અનુભવ થવાનો છે. આ સપનું આધ્યાત્મિક જાગરણનું, બ્રહ્માંડ સાથે સીધા જોડાવાનું અને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું પ્રતીક માનવામાં આવે છે. જો પ્રકાશ તમને સ્પર્શે છે અને તમે તમારા શરીરમાં કંપન અથવા હળવાશ અનુભવો છો તો આ દર્શાવે છે કે તમારી અંદરની બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી રહી છે અને એક નવી શક્તિ તમારી અંદર પ્રવેશી રહી છે. 13મી વસ્તુ, સપનામાં વરસાદ જુઓ. ખાસ કરીને ધીમો અને સુખદ વરસાદ. વરસાદ જીવનની ફળદ્રુપતા, સૌમ્યતા અને નવી શરૂઆતનું પ્રતીક હોય છે. જો તમે સપનામાં
ધીમો અને શાંત વરસાદ જુઓ છો અને તે તમારી ઉપર પડી રહ્યો છે, પરંતુ તમે તેમાં પલળીને આનંદિત છો, તો આ એક શુભ સંકેત છે કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમનું આગમન થવાનું છે. વરસાદનું આ સપનું દર્શાવે છે કે બ્રહ્માંડ હવે તમારા માટે બધી જૂની પીડાઓ ધોઈ નાખવા માટે તૈયાર છે. આ સપનું વિશેષ રૂપથી એવા લોકો માટે મહત્વપૂર્ણ હોય છે જે કોઈ ભાવનાત્મક તણાવ અથવા તૂટમાંથી પસાર થઈ ચૂક્યા હોય છે. 14મી વસ્તુ, સપનામાં કોઈ તમને સફેદ વસ્ત્રો પહેરાવી રહ્યું હોય અથવા સફેદ વસ્ત્રો પહેરવા. જો તમે તમારા સપનામાં તમારી જાતને સફેદ કપડાં પહેરતા જુઓ છો અથવા કોઈ દિવ્ય આકૃતિ તમને સફેદ વસ્ત્રો આપી રહી છે, તો આ એક ઉચ્ચ ઉર્જા સ્તર અને શુદ્ધ આત્માનું પ્રતીક છે. આ સપનું દર્શાવે છે કે હવે તમારા કર્મો શુદ્ધ થઈ રહ્યા છે અને તમને આધ્યાત્મિક પ્રગતિ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. 15મી વસ્તુ, સપનામાં કોઈ ચાવી મળવી. જો તમે સપનામાં કોઈ ચાવી મેળવો છો, ભલે તે જમીન પરથી મળી હોય કે કોઈએ આપી હોય, તો આ સંકેત છે કે તમારી જિંદગીમાં હવે કોઈ એવું રહસ્ય ખુલવાનું છે જે તમારા માટે સફળતા, સમાધાન અને નવી તકોના દરવાજા ખોલી શકે છે. ચાવીનું સપનું જણાવે છે કે બ્રહ્માંડ તમને એક એવા રસ્તા પર લઈ જવા માંગે છે જ્યાં અત્યાર સુધી તાળા લાગેલા હતા. 16મી વસ્તુ, સપનામાં કોઈ દિવ્ય વ્યક્તિ તમને કંઈક શીખવી રહ્યો હોય. જો તમે સપનામાં કોઈ સાધુ, ઋષિ, ગુરુ અથવા દિવ્ય આત્માને જુઓ છો જે તમને કંઈક શીખવી રહ્યા હોય, સમજાવી રહ્યા હોય અથવા જ્ઞાન આપી રહ્યા છે, તો આ અત્યંત ઉચ્ચ સ્તરનું સપનું છે. જો ગુરુની વાતો તમને સ્પષ્ટ રૂપે યાદ રહે છે, તો તેને ચોક્કસ લખી લો, કારણ કે તે ભવિષ્યમાં તમારા માટે દિશા બતાવવાનું કામ કરશે. 17મી વસ્તુ, સપનામાં મંદિરની ઘંટડીઓ વાગતી સંભળાવી. જો તમે સપનામાં મંદિરની ઘંટડીઓ સાંભળો છો, વિશેષ કરીને સવારના સમયે અથવા ધ્યાનમાં બેસતી વખતે, તો આ સંકેત છે કે તમારી અંદરની ચેતના હવે જાગૃત થઈ રહી છે. આ સપનું દર્શાવે છે કે હવે તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓનો અંત થવાનો છે અને શુભ શક્તિઓ સક્રિય થઈ રહી છે. ઘંટડીઓનો અવાજ માત્ર કાનો સુધી જતો નથી, તે આત્માને પણ જગાડે છે. જો આ પ્રકારનું સપનું આવે છે અને તમને શાંતિ મળે છે, તો સમજો કે તમારી આત્મા હવે સજાગ થઈ ચૂકી છે અને તમે એવા અનુભવો તરફ આગળ વધી રહ્યા છો જેનાથી તમારું જીવન ધન્ય થઈ જશે. 18મી વસ્તુ, સપનામાં ગાયનું વાછરડું, સફેદ કબૂતર અથવા હંસ જુઓ. જો તમે સપનામાં ગાયનું વાછરડું, સફેદ રંગનું કબૂતર અથવા હંસ જુઓ છો, તો આ અત્યંત સૌભાગ્યશાળી સપનું છે. આ દર્શાવે છે કે તમારા જીવનમાં માસુમિયત, પ્રેમ અને શાંતિની ઉર્જા આવવાની છે. ગાયનું વાછરડું ભવિષ્યમાં આવનારા પુણ્યનું પ્રતીક છે. સફેદ કબૂતર શાંતિ અને શુભ સમાચારનું, અને હંસ આધ્યાત્મિક જાગરણ અને ઉચ્ચ ઉર્જાનો સંકેત છે. 19મી વસ્તુ, સપનામાં કોઈ બંધ દરવાજો પોતાની મેળે જ ખુલી જવો. જો તમે સપનામાં કોઈ બંધ દરવાજા પાસે ઊભા છો અને તે સ્પર્શ કર્યા વિના જ ખુલી જાય છે, તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારા જીવનમાં હવે નવી તકો આવવાની છે. આ દર્શાવે છે કે જે રસ્તાઓ પર અત્યાર સુધી અડચણો હતી, તે હવે ખુલવાના છે. 20મી વસ્તુ, સપનામાં પોતાની જાતને નવો જન્મ લેતા અથવા બાળક બનતા જુઓ. જો તમે તમારા જ સપનામાં તમારી જાતને નવજાત શિશુના રૂપમાં જુઓ છો અથવા જન્મ લેતા અનુભવો છો, તો આ આત્મિક પુનર્જન્મનો સંકેત છે. આ દર્શાવે છે કે તમારા જીવનમાં હવે સંપૂર્ણપણે એક નવો અધ્યાય શરૂ થવાનો છે. જૂના કર્મો, જૂની ઓળખ, જૂની અડચણો બધું સમાપ્ત થઈ ગયું છે અને હવે તમે નવા રૂપમાં આગળ વધવાના છો. આ સપનું અત્યંત દુર્લભ હોય છે અને તે જણાવે છે કે બ્રહ્માને તમને વધુ એક તક આપી છે. હવે તમે પહેલાં કરતાં વધારે શક્તિશાળી, અનુભવી અને સ્પષ્ટ વિચાર સાથે જીવનમાં આગળ વધી શકો છો.